અપક્ષમાંથી જે ચૂંટણી લડ્યા હતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ, તેમણે આજે રાજીનામું આપ્યું છે. સીધી તેમની સાથે જ વાત કરીએ. બાપુ, ચૂંટણી લડી ત્યારે નારાજગી હતી એટલે અપક્ષમાંથી ચૂંટણી લડ્યા, હજુ વર્ષ થયું અને રાજીનામું આપ્યું. કોનાથી નારાજગી હતી અને કેમ રાજીનામું અત્યારે આપ્યું ત્યારે હવે કોનાથી સારું બની ગયું છે? મને ભારતીય જનતા પાર્ટીથી ક્યારેય નારાજગી નહોતી અને ક્યારેય મેં પાર્ટીના કોઈ નારાજગી જેવો વિષય મારા માટે હતો જ નહીં. જનતાનો અને મારા મતદારોનો આગ્રહ હતો એટલે 2022માં હું ચૂંટણી લડ્યો અને મને જનતાએ જીતાડ્યો. એ જ જનતાનો આજે અયોધ્યા મંદિર અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ માટે થઈને દેશ અને દુનિયાની લોકોની જે કંઈ મોદી સાહેબની કામ કરવાની પદ્ધતિ છે એનાથી અને અમિતભાઈ શાહ સાહેબના જે કામ કરવાની પદ્ધતિથી હું પ્રભાવિત થઈને મારું આપ પ્રભાવિત હશો એટલે જ આપ કોંગ્રેસમાં નતા ગયા. આપની પોતાની તાકાત હતી એટલે આપ અપક્ષમાં લડ્યા. એ સમયે બી આપે ટિકિટની માંગ કરી હતી અને માત્ર ટિકિટ નહોતી મળી એટલે આપ અપક્ષમાં જઈને ચૂંટણી લડી હતી. એક વર્ષની અંદર એવું શું બદલાઈ ગયું? તમે ઓલરેડી વિધાનસભાની અંદર આવતા હતા, તમે અહીંયા ટેકો જાહેર કર્યો છે, જિલ્લાથી લઈ અને કમલમ સુધીની બેઠકમાં હાજર હતા, તો 5 વર્ષનું મેન્ડેટ તમે એક વર્ષમાં કેમ જતું કર્યું? એક વર્ષમાં મેન્ડેટ જતું કરવા પાછળનો મારો માત્ર ને માત્ર કારણ આપણા દેશના વડાપ્રધાન અને મોદી સાહેબના અને અમિતભાઈ શાહ સાહેબની કામ કરવાની જે પદ્ધતિ છે, દેશને આજે દુનિયાની ફલક ઉપર જ્યારે લઈ જતા હોય ત્યારે એમાં નાનો સહભાગી થવાની મારી પોતાની અને મારી જનતાની ઈચ્છા હતી. એ માટે થઈને બીજા કોઈ કારણો વગર હું આજે રાજીનામું આપું છું. ચલો, ઘર વાપસી ક્યારે કરશો? કોઈ તારીખ નક્કી થઈ ગઈ છે? ના, કોઈ તારીખ નક્કી નથી થઈ. થોડા દિવસમાં તારીખ નક્કી કરી અને આપને જણાવીશ. વાઘોડિયાની વાત કરવામાં આવે તો વાઘોડિયામાં ભાજપમાંથી મધુ શ્રીવાસ્તવ પણ એક સ્ટ્રોંગ કેન્ડિડેટ અને કદાચ અત્યાર સુધી લડતા હતા અને આજ સીટ જીતતા હતા. પહેલી વખત એવું છે કે ભાજપ સીટ હારી અને ભાજપમાંથી જ છૂટા પડેલા અપક્ષના દાવેદાર સીટ જીત્યા. તો વાઘોડિયાનું સમીકરણ આગામી દિવસોમાં કેવું જોવા મળશે? વાઘોડિયા માટે થઈને ભારતીય જનતા પાર્ટીની સરકારે ટૂંક સમયની અંદર જે વર્ષોથી વાઘોડિયાની માંગ હતી નગરપાલિકાની, ટૂંક સમયની અંદર એક પહેલો દાખલો એવો છે કે વર્ષોથી વાઘોડિયાની માંગનું ગુજરાતની સરકારે નગરપાલિકા બનાવી અને જે વાઘોડિયાની માંગને સંતોષી છે. એટલે વાઘોડિયાની જનતા પણ ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી ખુશ છે. હું પણ આ સરકારની કામગીરીથી ખુશ છું કે ભાઈ ટૂંક સમયની અંદર જે વર્ષોથી પ્રશ્ન પડેલો હતો એને નગરપાલિકા આપવાથી હું પણ આ સરકારથી ઘણો પ્રભાવિત છું. અચ્છા, અંતિમ સવાલ. ધર્મેન્દ્રસિંહ હવે જનપ્રતિનિધિના તોરમાં દેખાશે આગામી સમયમાં કે કોકને ચૂંટણી લડાવશે? સમીકરણો એક થઈ ગયા છે? આ બધો નિર્ણય પાર્ટીનો છે. પાર્ટી જે કંઈ આદેશ કરશે અને તમારી ઈચ્છાની વાત કરો. મારી ઈચ્છા નહીં, પાર્ટીની જે કોઈ ઈચ્છા હશે એ પ્રમાણે હું કામ કરીશ. આભાર સાથે વાત કરવા માટે. ભલે અત્યારે કહેતા હોય પાર્ટીની ઈચ્છા, પરંતુ વાત ખૂબ સ્પષ્ટ છે કે વાઘોડિયામાંથી ફરી એકવાર ભાજપના મેન્ડેટ સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડવાના છે અને આ પહેલું રાજીનામું અપક્ષમાંથી પડ્યું છે અને આગામી સમયની અંદર ભાજપ જોઈન કરશે અને લોકસભાની જ્યારે ચૂંટણીઓ હશે ત્યારે વાઘોડિયા પરથી વિધાનસભાની ચૂંટણી ભાજપના મેન્ડેટ પર ધર્મેન્દ્રસિંહ લડશે. તો આપણે સાંભળ્યા હાલમાં જ અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું. તેમને જ સાંભળ્યા. તેમનું કહેવું છે કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના કામથી ખૂબ પ્રભાવિત છું. મારા માટે નારાજગીનો વિષય ન હતો અને પીએમ મોદી અને શાહના કામથી તેઓ પ્રભાવિત છે. એટલા માટે તેઓ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. દેશના વડાપ્રધાનની કામ કરવાની પદ્ધતિથી હું ખુશ છું અને કામ કરવા માટે તેઓ હવે ભાજપમાં જોડાવાના છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી, આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્યો છે તેનું સંખ્યાબળ તૂટ્યું છે. હવે અપક્ષના પહેલા એવા ધારાસભ્ય કે જેમણે આજે રાજીનામું આપી દીધું છે.